હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો ને? મજામાં જ રહેવાનું. તો સ્વાગત છે ફરી વાર આપણા નવા વિડીયો નવા વ્લોગમાં. તો બધાને પેલા જય માતા બાપા સીતારામ. હવે છે રવિવાર ને આપણે જાગ્યા છે ને વાગ્યા છે 10 નહીં, આમ તો 11:15 થઈ ગયા છે ને. તો વૈશે લીધો મારા સાથે બનાવે છે ભાખરી ને સા. જાગ્યું એટલે જાગીને સાન ભાખરી ખાવા જોવે એટલે સાન ભાખરી બનાવે છે. કા હા, 11 વાગે જાગ્યા. હે 11 વાગે જાગ્યા. હા, હવે સાંજ ભાખરી ખાવાની. કે રવિવાર હોય તો મોડો ઉતરા વરસાદ આવતો હતો એટલે મજા આવી કુવાની. હવે ભાખરી બનાવી નાખીએ, ખાઈ લઈએ અને પછી કરીએ આજના દિવસની શરૂઆત. તો વિડીયોમાં બના રહેજો અંત સુધી, મજા આવ્યા કરશે. તો ફાઇનલી મિત્રો, તો ભાખરી ને સા ને એવું બની ગયું છે. તો સા છે, ભાખરી ઘી સોપડી લઈ અને મરસું તળવું ધારે આપણે ચટણી. આ ભાખરી છે, ઘી સોપડી લે. હા ચાલ, હાલો બધાય નાસ્તો કરવા. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 12:30 અને જમવાનું બને છે ને. આ જો બધા રજા બંધ થઈ ને હું હાડી વાપરે છે. મારી બેન જો ભણવા બેસી ગયા છે. કાઢી બેન ભણવા બેસી ગયો છું. હું નહીં નથી ભણવા બહુ ભીડ પડે ને ભણવા જવું નહીં. હા જો કંઈક બનાવે છે. શું બનાવે છો? હાડી મૂકેલા છે. ભાભી કાપે સાડી. આપણે બહાર આટો મારવા ગયા હતા વૈયા થઈ. તો જો આપણે એમ પહેલા ત્યાં વૈશાલી જો શું કરશો? બટાટા વફાઈ ગયા, કાઢીશું ફોલ. શું બનાવવાનું છે? ભૂંગળા બટેટા. ભૂંગળા તલાઈ નાખ્યા છે અને બટેકા. બટેકા કોને બનાવવાનું છે? તમારે. મારે ભૂંગળા બટેકા બનાવવાના છે. ભૂંગળા નહીં, ભૂંગળા તલાઈ જશે, બટેકા આપણે બનાવવાના છે. અને આ ફોલ નાખું બધું, ત્યાં હું બધો મસાલો છે ને કમ્પ્લીટ કરી નાખું. અને આમાં જો ગરમા ગરમ તડકા દાળ અને આમાં પછી કેળાની બધું લેવા છે ખલેલા એવું. કેમ કે આ મોળાકેત નો રવિવાર રહી છે ને એટલે એટલે લેવા છે. ક્યાં ખેલા તો લેવા. તો હાલો બટેટા બનાવી નાખી ફટાફટ અને પછી ખાવા બેવાનું છે. હજી વિક્રમભાઈ આવવાના છે ને બપોર ચાલુ છે. તો ફટાફટ બટેટા બનાવી નાખી. હાલો તો ફાઇનલી મિત્રો આપણે છે ને જો હા છે ને બટેટા બનાવ મસાલો બનાવી નાખ્યો છે. આમાં છે આદુ, લસણ, કોથમરી, મરચા, ટમેટા બધું નાખીને આપણે બનાવ્યું છે આપણી ગ્રેવી. આમાં બટેટા આપણે બનાવવાના છે. અહીંયા જો બટેટા ફોલે છે બેન. હવે ફટાફટ બટેટા ફોલો. તો એ બટેટા ફોલ નાખ્યા પછી આપણે બનાવી નાખીએ ફટાફટ મસ્ત ના બટેટા. ફાઇનલ આપણે બટેટામાં છે ને તેલ વાળા કરી નાખ્યા છે અને ઉપર મસ્ત નો મસાલો નાખ્યો છે. મસાલા નામ નહીં આપવું. હવે આપણે છે ને હવે બટેટા ઓલું કરી નાખ્યા. તેલ આમાં નાખી દઈએ ફટાફટ. તો આપણે આમાં નાખી દઈએ તેલ. દાલ તેલ નાખવાનું આપણે અડધું કલાક નાખવાનું છે. તો તેલ નાખી દીધું છે અને હવે નાખવાનો છે મસાલો. મસાલો નાખી દે પછી બટેટા નાખી દે. સમસો લઈ લે સમસો. મસાલો નાખી દીધો છે અને હવે પાકવા દેવાનું છે. ઘડીક ગેસ કરી નાખ્યો ફૂલ. પાકે છે મસાલો બધો પાકી જાય પછી નાખવાનું આપણા બટેટા. જો અમારે તો બટેટા શીખ્યા છે બધી શીખવા પડે ને. ફાઇનલ તો બધું ગરમ થઈ ગયું છે. સડી ગયો બધો મસાલો. નાખી બટેટા નાખી દે નાખી દો. મિક્સ કરી નાખવાનું છે આપણે. આમ કરી તો થઈ જાય. ફાઇનલી મિત્રો આપણા બટેટા થઈ ગયા છે કમ્પ્લીટ. જો આમ તુવાળો નીકળ્યો. નાખી અંદર લીંબુ. લીંબુ નાખી. લીંબુ થોડુંક નાખી દે મજા આવે. લીંબા કાઢે છે નીચે વાળ લાવું નીચે દેવાનું. બહુ મજા આવે. લીંબુ નાખી દે બસ આખું ન નીચે ખાટું થઈ જાય. કેમ લાગે? બસ લે હવે અંદર નાખો. હવે આપણા ભૂંગળા આ ભૂંગળા ના બટેકા થઈ ગયા છે કમ્પ્લીટ. તો હાલો બધા ભૂંગળા બટેકા ખાવા. ડીશમાં નાખી દીધા છે બટેકા અને ભૂંગળા.
બસ એટલે બે ગયા છે ને 2-3 જણા હજી બાકી છે. આપણે તો ભૂંગળા બટેટા ખાવાના. હાલો બધા ભૂંગળા બટેટા ખાવા. હાલો ખાઈ લેવી કા ખાઈ લેવું ને તારે ક્યાં ખાવાનું હતું રવિવાર ને તારે તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 4:30 અને આપણે હુઈ ગયા હતા ખાઈ પીને તો બહાર ટોમો નીકળે તો આપણે ઘુમાવતા બધું છોકરા રમે છે નાના બધા હાડી કાપતા હશે સા પાણી પી લઈ સા પાણી પી લઈ તો ફાઇનલી મિત્રો બીજા બધા તો વહી ગયા છે મેલડીમાં વૈશાલીની અને હું લઈ આવ્યો છું ને ઘરે વડાપાવ તમે 3 જણા ખાવાનું તો લઈ આવ્યો પણ આ માણસો વધી ગયા છે આમાં ટકાભાઈ કાં હર્ષિતભાઈ ખાવું છે કીધું આ બેનને સર રવિવાર એટલે આને કઈ ઉપાધિ છે નહીં આપણે અને આને રવિવાર છે તો હાલો વડાપાવ ખાઈ લે હાલો બધા વડાપાવ ખાવા તો હું અમારા હર્ષિલભાઈ બે જો મેલડીમાં હાલીને ગયા છે ને લેવા આવી છે હર્ષિલભાઈ તો હું હર્ષિલ આવી છે બે મેલડીમાં લેવા કાકો દીકરો બે ઉપડ્યા છે હાલો ફટાફટ પહોંચી જઈએ બધા લઈ જઈએ આ બધા હાલીને આવેલા હતા એટલે હું હર્ષિલભાઈ લેવા આવ્યા હર્ષિલ આમ જો ટકા ક્યાં આવ્યા આપણે આ બધા હાલીને આવેલા છે બધા આવેલા અહીંયા મેલડીમાં હું ટકો બે લેવા આવ્યા કા ટકા આપણે બે લેવા આવ્યા ને હું ટકો બે લેવા આવ્યા હતા વિક્રમભાઈ આવી ગયો લેવા ગાડી લઈને હાલો હવે જવા દેવાનું બેહાડીને ઘરે હાઈ લઈ લીધું હવે આને લઈને જાઉં છું ઘરે પાછળ છે એક ગાડી પાછળ રહી ગઈ છે અને મેં હું વૈશાલીને કીધું અને મનસુખ નહીં આવે છે વિક્રમભાઈ પાછળ રહી જશે તો જવા દેવી ઘરે તો ફાઇનલી મિત્રો જો વૈશાલીને લઈને બે આવે છે ઘરે અને ઘરે પહોંચ્યા છે એટલે જમવાનું બને છે કેમ કે બહુ ભૂખ લાગી નથી કાં લાગી છે ક્યાં જ લાગ્યું એમ શું ખાધું તે દાબી લઈને બીજું દાબી લઈને પાણી પૂરી હતી દાબીને આવી છે ક્યાંથી ભૂખ લાગી આપણે ખાધું આપણને કંઈ બહુ ભૂખ લાગી નથી તમને ખબર હશે વડાપાવ ખાધું અને પછી અને પાણીપુરી ખાધી હતી એટલે કંઈ ભૂખ લાગી નથી તો આ હતો આપણો આજનો આવો દિવસ તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળશું નવા વિડીયો નવા કન્ટેન્ટ સાથે કે બધી બધાને જય હનુમાન દાદા બાપ્પા સીતારામ બાય બાય